બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। શિક્ષણ સહાયકો ભરતી મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે। વર્તમાન ભરતીમાં 7000 બેઠકોમાં વધુ 3178 બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે। શિક્ષણ સહાયકની કુલ 10700 બેઠકો પર ભરતી થશે। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી હતી। તો જે રીતે શિક્ષણ સહાયકની 10700 બેઠકો પર ભરતી થશે। આપણી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે શિક્ષણ સહાયકોની ભરતીને મામલે વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે, શું વિગતો? પ્રતિભાલ, વર્તમાન બેઠકની અંદર 3178 જેટલી જગ્યા જે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે અને તેને લઈને હવે શિક્ષણ સહાયકની 10700 જેટલી જગ્યાઓ છે તેના પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। મહત્વનું છે કે જૂના શિક્ષક તરીકે 2230 જેટલા શિક્ષકો જે છે તેને શાળા ફાળવણીની નિમણૂક હુકુમો જે છે તે આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને તેને લઈને જે ખાલી જગ્યા પડી છે 3178 જેટલી તેના પર શિક્ષક સહાયકની ભરતી કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને તેને લઈને વર્તમાનમાં જે 7000 જેટલા શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી તેની અંદર વધુ 3178 જેટલી જગ્યાઓ છે તેનો વધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે 10700 જેટલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। મહત્વનું છે કે ઉમેદવારોએ પણ આ અંગે રજૂઆત કરી હતી। ગાંધીનગરમાં થોડા સમય પહેલા શિક્ષણ સહાયકો જે છે તે આંદોલનના સ્વરૂપમાં પણ જગ્યા વધારો કરવા માટેની માંગણી સાથે પહોંચ્યા હતા અને તેને લઈને હકારાત્મક નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ શિક્ષણ સહાયકની જગ્યા વધારવાનો લેવામાં આવ્યો છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।